પણ કેટલા દુકાનમાં કોમ કોણ કરે અને પૈસા ચોરી કોણ ગયું તાળું તો તૂટ્યું નહીં ચાવી કોઈને કંશે નહીં અને એક જ ચાવી છે દુકાનની બીજી ચાવી નહીં તો પૈસા જ્યાં છો કેટલા દાડા થયા દુકાને બેઠું તું કોણ તો કોણ આવ્યું કોણ લઈ ગયું તો રાતે દુકાન ખોલી રાખે મને ખબર એ છે કે તાર દુકાનમાં 40,000 પડ્યા છે ઓમ નામ તો ચોરે નહીં તમને ડાઉટ શંકા છે એના ઉપર સાત જણા હાથ છે ને આઠમું નહીં મણ અને ઘરમાં વળવાનો દરવાજો એક છે ને એમાંથી દુકાનમાં જવાય અને આગળથી શટલ ખોલે ને અંદરથી લોક થાય સમજાય ને ડાવા ભાગની અંદર બાથરૂમ છે આ બાજુ ચોકડી બનાવેલી છે હોમીની સાઈડ રહોડું છે 2 કુંભિયું છે અંદર તો એટલે ઉપર 4 ફોટા મારેલા છે લોબો એક તોરણ મારેલું છે પણ ડબલ તોરણ છે ખરું ભાઈ અને તારા ઘરની પરમિશન સિવાય કોઈ આવતું નહીં અને રાતે તો બિલકુલ કોઈ ના આવે દિવસે સમજ્યા કોક આવી જાય ને લઈ જવું હોય પણ રાતે તો કોઈ આવે જ નહીં તારા ઘરમાં કોણ આવે રાતે હે એ છોકરો છે એનો ચેણે પૂછ્યું તું અને પૂછ્યું ચેણે અને એ છોકરો પૂછવા વાળો છો એનો તે પૂછ્યું તું તો તે ચેમ એવું પૂછ્યું ચો ઊંઘે છે ને ચો હુઈ રહેશે ને તો તું બાજુમાં કોઈ દાડો ન પૂછે ને આજના દાડે ચમ તે એવું પૂછ્યું ચો ઊંઘે છે અને કુણ ચો હોઈ રે એનાથી તારે શું મતલબ કોમનું તો વાત અલગ છે કે ભાઈ શું કોમ કરે ધંધો શું કરે મહેમાન કોણ આવ્યું તું ગાડી ચેની એ તો વાત અલગ વસ્તુ છે પણ ચો ઊંઘી રહેશે એ તે ચમ પૂછ્યું તો ભૂલથી જ પૈસા લીધા હશે ને આપણે અને તમે આજુબાજુ તમારા ઘરને જ રહો છો બીજું કોઈ રહેતું નહીં ન કરી એમ કહે છે કે બાજુ આપણે બીજી નાતનું રહેશે ને લઈ જાય હમણાં તમારું કરશે ને હમણાં તમારું કરશે પૈસા ચેલા 40,000 હતા 40-45 કેટલાની નોટો હતી અંદાજે તને ખબર છે ને ચેટલાની હશે સારું તું જાણતો નહીં પાકું 100% ચો મળ્યો તો તું એને કીધું કે ચો ઊંઘે છે બધા ચોકણ ચમ
પૂછ્યું શું પણ તે શું પૂછ્યું તું? તો ઓના મા બાપ ઉપર ઊંઘે કે ને હશે ઊંઘે તાર ચો પૂછવાનું આવે. એવું તો તમારા આટલા બેટા હાથમાંથી ચોર કોણ? ચોર કોણ? બહારનું જ કોઈ લઈને આવી ગયું અને બહારનું લઈ જાય બીજું બધું લઈ જાય. ચમ કે બીજા પડ્યા હતા આમાં થોડાક છૂટા છૂટા બીજા પડ્યા હતા. હે એક સિક્કાનો ડબ્બો પડ્યો હતો એ ઉઠાઈ જાય ને. પોતના રૂપિયો ને 2 રૂપિયા સિક્કાનો ડબ્બો હતો એ લઈ જવું જોઈએ ને. આટલા શું કરવા લઈ ગયો? હે ચોર તો બધું લઈ જાય ને. અને ચોરને ખબર છે કે ચાવી ચોર રાખે વળે તો ઘરના ગેટથી જ મળે વળે ને. જેમ કે દુકાનનું શટલ તો પાડેલું હતું એ તો લોક હતું અને ઘરમાં આવીને દુકાનમાં જવાય તો લેવાય પૈસા, બાકી લેવાય ને. અને ઘરની અંદર બહારનું વ્યક્તિ રાતના કોઈ પ્રવેશ કરે ને એને પૈસા ખોવાના. એટલે હું તો તને પૂછું છું. પૂછવાની ફરજ છે. પછી માતા ભળાઈ અને વખો આવે ને ચાળીને પછી 4 લાખમાં ખાડામાં ઉતારી દે અને છેલ્લે આખા ગામમાં સાવા થઈ અને પછી વાળીને માતા લઈને વળે. તું છેટલે ઊંઘે છે મને જેરાને ખબર છે. કીધે ઘરમાં વખો આવશે. શંકરલાલ બોલો ના. હે તમારી ઓખું મોઢું મને કહી રહી છે, મારા વાળી વાજણ મને કહી રહી છે. તાર હોમે હમણાં એક ચોર લાવ્યો હતો, જોયો તો હોય દાગીનાનો. હમણાં ચોરી હું આવ્યો હતો, જોયો તો. બાપો કઈને માફી મોજીને જ્યાક ના જ્યાં 3 જ દાડા, ચોથો દાડો નહીં. અને કે ખોવાઈ ગયું છે એ તો ચોક પડી ગયું, કોક ચોરી ગયું છે. એ ચોર ગોતી નો છે હોય. અને એના ઘરના 7 જણાની ફેમિલી જોઈ લીધી હોય. દુકાનમાં ચી જગ્યાથી ચોથી રસ્તો થાય છે એ જોઈ લીધો હોય. તોરણ ચો છે ને ફોટા ચેટલામાં એ જોઈ લીધું હોય. તો ચોર નહીં પાલ્યો હોય મેં? હે ચોર નહીં જોયો મેં? તો પણ હાસું બોલ કે તા. હે